નમસ્કાર, દિવસભરના અપડેટની સાથે હું છું જેડી ગુજરાતી। કતાર ગેસ લાઇન બ્લાસ્ટમાં સુરતના એક યુવકનું મોત થયું છે। સુરતના સન્ની પટેલનું બ્લાસ્ટની ઘટનામાં મોત થયું છે। કતારના મોટા ગેસ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થયો હતો। સુરતના ભીમપોરના પટેલ પરિવારની ખુશીઓ રોળાઈ ગઈ છે। દીકરાના મોતના સમાચારથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યું। કતાર સ્થિત ભારતીય એમ્બેસી સતત પરિવારના સંપર્કમાં હતા। આગામી 2 દિવસમાં સન્ની પટેલનો મૃતદેહ પણ લાવવામાં આવશે। તો દીકરાના મોતના સમાચારથી પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યું છે। દીકરાના મોતના સમાચારથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ છે। ભારતીય એમ્બેસી પણ સતત આ પરિવારના સંપર્કમાં હતી। આગામી 2 દિવસની અંદર સન્ની પટેલના મૃતદેહને ભારત લાવવામાં આવશે। આપને જણાવી દઈએ કે કતાર ખાતે બહુ મોટો ગેસ બ્લાસ્ટ થયો હતો। ગેસ પ્લાન્ટની અંદર ભયાનક વિસ્ફોટ થયો હતો। મારા સહયોગી ઉદય મારી સાથે અત્યારે ફોન લાઈન પર છે। ઉદય, ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને પરિવાર છેલ્લા ઘણા દિવસથી સન્નીની રાહ જોઈ રહ્યો હતો અને આખરે દુઃખના સમાચાર મળ્યા છે કે 2 દિવસમાં સન્નીને પરિવારને સોંપવામાં આવશે એના મૃતદેહને। શું વધુ અપડેટ છે? જી બિલકુલ, કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ છે તેમાં વિસ્ફોટ થયો હતો। ત્યારે આ વિસ્ફોટમાં સુરત શહેરના ભીમપોર વિસ્તારના જે પટેલ પરિવારનો જે યુવક છે તેનું મોત થયું છે। મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સન્ની પટેલ નામનો જે યુવક છે તેનું મોત નીપજ્યું છે। ત્યારે યુવકનું મોત થતા પરિવારમાં શોકનું મોજું છે તે ફરી વળ્યું છે। સન્ની પટેલના પરિવારના જણાવ્યા મુજબ જે મૃતદેહ છે તેને 2 દિવસમાં ભારત પરત વતન લાવવામાં આવશે। ઇન્ડિયન એમ્બેસી પણ સતત પરિવારના જે સંપર્કમાં છે। મહત્વનું છે કે જે પ્રમાણે આશાસ્પદ યુવાનનું મોત થયું છે બ્લાસ્ટમાં, તેને કારણે પરિવારમાં શોક છે। 2 દિવસમાં જે સન્ની પટેલનો જે મૃતદેહ છે તેને વતન ખાતે લાવવામાં આવશે। જી, જે પ્રમાણે ઘટના બની છે, ભારતીય એમ્બેસી પણ સંપર્કમાં હતી। સન્ની પટેલ સિવાય પણ કોઈ ભારતીય એવા લોકો હતા કે જેમના ત્યાં ફસાયા હોય અથવા એમને કંઈ જાનહાનિ થઈ હોય એવી કોઈ માહિતી આપની પાસે? હાલ એવી માહિતી નથી જાણવા મળી, પરંતુ આજે જ આ મૃત્યુની પુષ્ટિ થઈ છે। એમ્બેસી દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે સન્ની પટેલનું પણ આ જે બ્લાસ્ટ થયું છે તેમાં મોત નીપજ્યું છે। ત્યારે સન્ની પટેલનો મૃતદેહ છે તે આગામી 2 દિવસમાં સુરત વતન ખાતે લાવવામાં આવશે। જે ઇન્ડિયન એમ્બેસી છે તે જે પરિવાર છે તેના સતત સંપર્કમાં છે અને મૃતદેહ છે તેને લાવવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ ઉદય, માહિતી માટે આપનો આભાર। મારા સહયોગી ઉદય જાદવ તમામ અપડેટ સુરતથી આપી રહ્યા હતા। તો આગામી 2 દિવસમાં સન્ની પટેલનો મૃતદેહ ભારત લાવવામાં આવશે।